જો હજી દાંતે લાલ છે, જો નાકે લાલ છે, બધું લાલ છે, આખા લાલ થઈ ગઈ ભાઈ. પાડી એટલે પાડી આપણી. એટલે જો ભેં હે તો કેટલા દિવસ પછી કાલે વરસાદ થયો, એમાં સેલમાં બધે પાણી ભરાઈ ગયું છે. અને આપણી ગાડી પડી બાજુમાં એક ગાડી, તો એમાં પાછા કૂતરા આટા મારે થયા છે ને આ બાજુથી જો પાણી આખું સેલું ભરાઈ ગયું. અને આમાં તો આકરા હતા એટલે ચાલો ભાઈ ધરતીપુત્રો હેલા છે હમણાં ખોદારીને એવું બધું લઈને એક્ઝેક્ટ જો ઘડીક પેલા ખાડા કર્યા તમને દેખાતા હશે, ડુલરા બધા બુર્યા. અને હવે આપણે વાડી ધારા જઈએ છીએ તો સા પાણી થઈ ગયા. અને આમ જો માંડવી બાકી પાણીની જરૂર હતી ને જે જોતું તો જડી જાય ભાઈ. તો કેન આવી ગયું છે આપણે હારે વાડીએ થઈને. આપણે અહીં જો તમને દેખાતું છે આખે આખું તળાવ છે, જરેકાર ભર્યું છે. આજના દિવસમાં તો દોસ્તો કે વરસાદ થયો નથી, પણ કાલના દિવસમાં જે વરસાદ થયો એને બધે પાણી. જય માતા જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો ડાયરો બધા મજામાં ભાઈ? તો શરૂઆત કરી આજના સવારના વ્લોગની. તો અત્યારમાં સૂર્યનારાયણ ઉદય થઈ ગયા છે, પણ આજ છે ઘટાદાર વાદળા, જેને કારણે છે સૂર્યનારાયણ કંઈ બહુ દેખાતા નથી. કારણ કે દોસ્તો કાલના દિવસનો છે બહુ સારામાં સારો વરસાદ છે આપણા વિસ્તારમાં થઈ ગયેલો છે. આનીકોરના વિસ્તારમાં જે બાકી છે તમે એક્ઝેક્ટ તો તમે આનીકો જોઈ શકો છો. કારણ કે આ બાજુ છે એક્ઝેક્ટ વરસાદ હજી કંઈ નથી થયો પણ આમ છાંટા છે કે બહુ કંઈ ખાસ છે નહીં. તો આનીકોરના ગિરનારના જે ઉનીકોના પટ્ટામાં છે, જુનાગઢને ખાસ કરીને આપણે ગામડામાં વિસ્તારમાં છે, એ બહુ જ સારામાં સારો છે દોસ્તો. વરસાદ થઈ ગયો છે, જેને કારણે છે હવે ધીરે ધીરે વાવણા જૂથ છે. જો આજના દિવસમાં વરસાદ નહીં આવે તો કાલ પરમદી કે ટૂંકમાં વરાપ થાય ને એટલે ચાલુ થાય વાવણા. અને પછી એ તારે મોજે મોજ આખો વિસ્તાર છે લીલી નાગર એના એટલે લીલો લીલો થઈ જવાનો છે. તો અત્યારમાં જો આ પટ્ટામાં તો આજના દિવસમાં હવે વાદળા તો છે જ અત્યારમાં જો, એટલે આજના દિવસમાં વાદળા તો છે જ. જો કે એટલે હવે જોઈએ છીએ વરસાદ થાય કે ન થાય. બાકી અત્યારમાં આપણે કહેતા આપણા હથિયારો લઈ અને સ્કૂલે. તો અત્યારમાં શું છે કે વાતાવરણ બહુ મસ્ત મજાનું છે. આજ તો બહુ ગરમી નથી, કારણ કે ગરમીનું પ્રમાણ છે હાવ ઘટાડી નાખ્યું છે વરસાદે. તો અત્યારમાં હજી જેમ જેમ વરસાદ થતો જાય એમ ટાઢોળે થાય. કારણ કે આ વર્ષનો જે ઉનાળો તો આપણને ખબર છે કે એવું ગયો બધાય હાવ કાળ ઝાડ ગરમીમાં એવો વરસાદ થઈ જાય એટલે તારે એ મજા અને એવું બધું છે દોસ્તો. તો ચાલો શરૂઆત કરીએ આજના બ્લોગની. વિડીયો છેલ્લે સુધી જોડાઈ રહેજો, જેથી આપણે વાડીએ જાવું બપોર પછી જોવું સેલું ને એવું બધું કેવું આવ્યું, પારણ કેટલું ધોવાણ કર્યું છે, શું છે શું નહીં બધું તમને હે બપોર પછી આપણે જોવું. અને શું છે શું નહીં એ પણ તપાસ કરશું. તો આ બાજુ હવે ગિરનાર ઉપર વરસાદ થઈ ગયો કાલનો ફૂલે. એટલે હવે ગિરનાર છે દોસ્તો લીલકાવાની તૈયારીમાં છે, એવું બધું છે ને. હવે જેમ જેમ વરસાદ થતો જાય એમ લીલું નાઘેર જેવું બધું થતું જવાનું છે. તો હાલો આજે બપોર પછી જોઈએ છીએ કેવો વરસાદ થાય. કારણ કે આપણે આપણી વ્યવસ્થા કરીને જવા છે. બપોર પછી વરસાદ આવે તો કંઈ કરીએ કે ન કરીએ કે હું ટૂંકમાં કરવું હોય. હાલો તો હવે જઈએ. તો ભાઈ હાલો આપણે જઈએ છીએ હવે વાળીએ ને ગાડીમાં ભર્યું પાણી. આપણે પૈગે છે એમ પાણી ખેંચવી જઈએ ને હેલે જઈએ છીએ. કારણ કે કાલે વરસાદ છે એમાં પાણી બધું ભરાઈ ગયું છે ગાડીમાં. ગાડી જાય એમ છે નહીં, તો આપણે નિરાયતે હાલે જઈએ છીએ. કારણ કે આપણે બીજું કંઈ કામ છે નહીં અહીંયા વાળી જાય તો હાવ નવરાશ છે. બાકી ખેતરમાં જુઓ પાણી ભર્યા થાવ ને એવું બધું છે ને હાલ જાય ધીરે ધીરે વાળીએ. તો દોસ્તો અટાણે આપણે હાલા જઈએ છીએ આપણા કેળે. અને તમે જોઈ શકો છો આમ બધે જો પાણી છે ને અટાણમાં ઓમ પાણી ખેતરમાં મુકાઈ ગયું, પણ જે આમ ભરેલું છે થોડું ઝીણું. કારણ કે હજી ઓમ મૂકા નથી એટલે ફૂલ જોરદાર વાવણી થઈ ગઈ હતી કાલના દિવસની. આજ તો પછી કે બહુ છે ને, ખાલી વાદળા છે. અને આપણે ગાડી મૂકીને હાલ્યા જઈએ છીએ. તો જા આની કરા ખેતર આખું પાણી તમને ઓમ દેખાય, ઝબકતું દેખાય. એટલે ઉપર ટૂંકમાં હા ઓમ સુકાઈ ગયું પણ ઓમ ઝબકતું દેખાય. તો એક્ઝેક્ટ તમે મારી પાછળ જોઈ શકો દોસ્તો કેટલું બધું છે ખેતરમાં પાણી છે. પાણી જ ભર્યું, આમ તો ઝબકનું દેખાય ખાલી, આમ તો પાણી સુકાઈ ગયું છે. અને આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ વાડી ધારા. તો અત્યારે શું છે ગરમી બહુ છે એટલે આપણે ગાડી લઈને તો, કારણ કે ગાડીમાં પાણી હતું એટલે હાલ એમ નહોતું એટલે ગાડી લઈને નહોતો ગયા. તો આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ ધીરે ધીરે. એક્ઝેક્ટ તમને બધું દર્શાવું. તો આની કરી આ બધું પાણી કાલના દિવસની વાવણી થઈ ગઈ જોરદાર. તો ઓની કરી આપણે જઈએ સેલ બાજુ કે ત્યાં કેટલું પાણી છે ને બધું એ જોઈએ. હાલો તો કેટલા દિવસ પછી કાલે વરસાદ થયો એમાં સેલમાં બધે પાણી ભરાઈ ગયું છે. અને આપણી ગાડી પડી બાજુમાં એક ગાડી, તો એમાં પાછા કૂતરા આટા મારે થયા છે ને આ બાજુથી જો પાણી આખું સેલું ભરાઈ ગયું. અને આમાં તો આકરા હતા એટલે બહુ કંઈ વાંધો ન થયો. એટલે ગાડી તો ગમે ત્યારે ઓલ ટાઈમ હાલી જાય એમ છે. તો આપણે હાલો ધીરે ધીરે હાલીએ, કારણ કે પાણી હજી થોડું ચાલુ છે ઝીણો પરવા. તો આ બધો ભાગ છે એ ફૂલ પાણીનો ભર્યો છે. અને આ કૂતરાએ પણ આટા માર થયા છે અહીંયા બાજુથી. તો આપણે હાલીએ વાડીના કેડે. જો આમ તો જો પાણી એટલામાં આવ્યું તો હાવ થોડુંક ધોઈ નાખ્યું ભાઈ આ બધું. કારણ કે પાણીનો માર આ બધું હતો એટલે એવું બધું ભેગું થઈ ગયું છે. જોઈ લે કૂતરું પણ આટા માર્યા હાલે ભાઈ. ઓહો ભાઈ
બે કૂતરા આટા મારે આમથી એમ બાકી હો. એમાં તો હાલવું અઘરું થઈ પડશે હો આપણે હવે. તો એ જાય ધીરે ધીરે, જો હાલી શકાય તો હાલીએ, કારણ કે હજી કંઈ નક્કી નથી. પારા ઉપર ચડી જવું આપણે ધીરે ધીરે, લહરીનું ધ્યાન રાખીએ ને પારા ઉપર ચડી જાય એટલે પારા ઉપર હાલ્યા જેવું છે, નથી વાંધો. જ્યાંથી છે ને સીધું પારા ઉપર ચડી જવાનું. તો હજી કરી દઉં ખાડા કોદારી લઈને. વાહ ભાઈ વાહ, માંડવી લીલકાઈ ગયું બગા, પાણી પી ગઈ ને ખરેખર થઈ ગયું. તો ક્યાંક ક્યાંક તો પાણી હજી ભર્યા છે. ક્યાં કરી દો, હજી કરી દઉં ટેલરા. આવડે હાથમાં કોદારી છે જ ભાઈ, ક્યાં કરી દઉં ટાલરા. ચાલો ભાઈ, ધરતી પુત્રો હેલા છે હમણાં કોદારીને એવું બધું લઈને. એક્ઝેક્ટ જો ઘડીક પેલા ખાડા કર્યા તમને દેખાતા હશે, ડુલરા બધા બુર્યા. અને હવે આપણે વાડી ધારા જઈએ છીએ. તો સા પાણી થઈ ગયા, અને આમ જો માંડવી બાકી પાણી જરૂર હતી ને જે જોતું તો જડી જાય ભાઈ, તો ખરેખરી થઈ જાય. અને હવે હાલીએ છીએ. કેડામાં થોડુંક પાણી ભર્યું છે, અને અટાણમાં છે ને મેં ઘડીક કોદારી એકી પણ ગરમી ચડી ગઈ છે. તો હવે વાડી જઈએ છીએ ને, સા થઈ ગયો છે વાડી, તો સા પાણી પી લઈએ, કારણ કે બાયને બે એમ નહીં હોય કંઈ. તો અટાણા તો ઉકળાટ એવો છે ભયંકર, ગરમી થઈ ગઈ છે. તો જાની કોઈ થોડુંક કેળામાં પાણી ભર્યું છે, પછી તો કંઈ વાંધો છે નહીં. આપણી વાડી તાની આવી ગઈ. તો જામાં ક્યાંક ક્યાંક ગુલરાતે બુર્યા, કાલના દિવસમાં બાકીનું છે બધું બુરશું, અને વાવવાનું છે એ વાવી દેવું. તો ઓયણી કાલ જો હતી, આમ ધ્યાન રાખવું પડશે, કામમાં શીખવું છે ભાઈ. તો હાલો ભાઈ, આજ વરસતા વરસાદમાં આજ ખાટલો બાય નથી નાખ્યો, કારણ કે ખાટલો ફરી ગયો છે. આજ વાડીએથી જો વરસાદ આવી ગયો ને, એમાં આ બધે પાણી થઈ ગયું. આજ તો સુકાઈ ગયું. આજ તો આવ્યો પાછો વરસાદ. હા, બાપાનો ખાટલો ફરી ગયો. આ શું છે? ચેક લાઇટરમાં ગેસ પૂરવાનો છે એમ ને. તો હાલો ચા પાણી પીવાઈ ગયા. રાચી આપણે વરસાદ નો થઈ ગયા. હાલો, અરે આમ હાલે કઈ સામા કઈ વાંધો નહીં. એક દુઓ વરસાદ નહીં કાકી ગયા બસ. ઓહો, આજ તો ભાઈ આ વાડી આવ્યા ને આપણે શું જોયું? તો ભેંસ વી ગઈ. વારે વાહ, તો પાડી આવી ગયો ભેંસને. હે કારુંડી હારી છે, પણ આના હે ને જો કેમ બાકી પાડી એટલે પાડી છે, પણ આના દાંત છે ને કંઈક મેં લાલ જોઈએ, મને એવું લાગ્યું. જો ખરેખર કેમ લાલ દાંત હોય એવું દેખાતું હતું દાંત છે ને, પણ જો કેમ બાકી પાડી એટલે પાડી હો. હા હે ને ભાઈ, એનો લો દાંત હાવ લાલ દેખાય છે. એક્ઝેક્ટ મને લાગ્યું એવું જ છે. દાંત છે ને લાલ જ છે ને. જો આવે છે ને હાફે હે બિસાડી, એને હજી છે ને અહીંનું વાતાવરણ અનુકૂળ નો આવે. બાપુ અલે તો લાલ છે હજી. કાલ સાંજે વિયાણી હજી પાડી ભે છે ને, કાલ વિયાણી પાડી એવી સાંજે. જો હજી દાંતે લાલ છે, જો નાકે લાલ છે, બધું લાલ છે, આખા લાલ થઈ ગઈ ભાઈ. પાડી એટલે પાડી આપણીઓ. એટલે જો ભેં છે ને કાલ સાંજે વિયાણી ના એવી પાડી આપણી ભગર ભેંસ. હા કઈ તો, કારણ કે આ ઝીણી પાડી બોલે ને બહુ મજા આવે સાંભળવાની. સી એવી હો, બાકી કાળી ભમર જેવી છે. હો વાહ મસ્ત છે. જો નાની એવી કેવી પાડી છે. વાહ ભાઈ વાહ, જો કે મજા આવી. રમકડું નાનું એવું હોય તો હા રમકડું ભાઈ રમાયડા જેવું ખરેખર. ઝીણી છે. હા કાલે જ ભાઈ વેણી એની પાડી. તો દોસ્તો વરસાદને કારણે છે અહીં આખું આ સેલું છે પાણીનું આખું ભરાઈ ગયું. તમને જોયું છે આપણે આજે સેલું હતું. અત્યારે જો એક્ઝેક્ટ પાણીનું આખું ભર્યું છે. તો આ છે અત્યારે એમને ખાલી ભરાવો છે. જો કે અટાણે વહેણ નથી, પણ અટાણે ખાલી છે ભરાવો છે. ને આ બાજુ આપણે ખેતરમાં માંડવી જો ખરેખર લીલકાઈ છે. અટાણે થોડીક ધૂળ ખરી ચોટી ગઈ હોય ને તો તમને લાગે કે આમ થોડીક લીલી ઓછી દેખાય. 2-4 દિવસમાં હે પાછું જો વરસાદ થાય કે એવું થાય હાથી હાલતું હોય એટલે ખરી જાય પાછી ધૂળ, એટલે બહુ મસ્ત રીતે થઈ જાય. તો આ બધું તમને દેખાતું છે કેમ, બાકી તળાવ હાવ ભર્યું ને, અને આ પાણી બધું જમીનમાં એક્ઝેક્ટ ઉતરે એટલે વાયુમાન પછી સ્તર બધા હાજર થાય એટલે એવું છે. અને આપણે આ પારે હે ઉપરથી હેલું જવાનું છે, કારણ કે પારો હેઠળ સુકાઈ ગયેલો. આની કરતો હેઠળ હલાઈમ નથી, એમાં બધું ભીનું થોડું એટલે ઉપર થઈને હેલું જવાનું છે. અને પછી આપણે હે ગામમાં હાલશું. તો કેન આવી ગયું છે આપણે હારે વાળીએ થઈને. આપણે અહીં જો તમને દેખાતું છે આખું તળાવ છે જરેકાર ભર્યું છે. આજના દિવસમાં તો દોસ્તો કે વરસાદ થયો નથી, પણ કાલના દિવસમાં જે વરસાદ થયો
એને બધે પાણી કરી દીધા અને આમાં તો આપણે પાણી હોહાઈ ગયું છે અને આપણે ક્યાંક ડુલરા થાય બધા એને કાંઠે કાંઠે બૂર દીધા, વાવી દીધા એટલે એ ઉગતા થાય. તો આપણે કેન લઈને હવે સીધા પારે ને પારે એલું જવાનું છે ને આખે આખું તળાવ જેવું પાણી ભર્યું અહીંયા. તો હાલો આપણે આવી ગયું છે કેન, આપણું કામ સહેલું આ દાઈનું પૂરું થાય છે. અને હવે જો આ ભીંડામાં હવે પાછી કુણે પાવશે, જો કે ગારો સડી ગયો ને એટલે ખાલી દેખાતા નથી. બાકી આમ બધે અટાણે જો પાણી સુહાઈ ગયું છે. આવ અટાણે બહુ કંઈ નથી. અટાણે પાછા સૂર્યનારાયણ દર્શન દીધા અને હાલો આપણે પારાના કેળે થઈ અને ધીરે ધીરે હાલે જાય. તો આપણે જવું છે અડધે સુધી, કારણ કે આપણી ગાડી સીટમાં પડી પેલામાં થઈ. તો આની કોઈ તો કેળામાં ક્યાંય હલાયમાં નથી. એટલું બધું જો ગારો પાણી ભર્યું. કાલના દિવસના વરસાદને કારણે સંભાળીને હાલવું પડે આમાં, કારણ કે આપણે ખુદ પડી જાય એમ છે એમાં. તો બધું પાણી એમાં આને કોઈ આખું પાણી ભર્યું. પછી આ બધો કેળો તો હાઈલા ગયા છે 2-3 જણા. એમાં કોઈકે નકરો ઢગલો કર્યો છે બાકસુનો એ. તો આ પારા ઉપર હાલવું હેલું પડ્યું, બાકી તો આમાં કેમ હાલી લેવું, અઘરું પડી જાય એમ છે ભાઈ, કારણ કે આંબાને ફૂલ પાણી ચડી ગયું છે અહીંથી સેટા. હાલ આપણી ગાડીએ કાંઈ પડી છે, પણ આપણે એમાં જ જવાનું, આપણે તો બીજી ગાડી પડી એને લઈને જવાનું છે ભાઈ. તો અહીંથી આપણે કેળે સડી જવાનું, સીધું હેલું જવાનું આમ. હાલ અહીંથી ઉતરી જાય હેઠા, થોડી તો થઈ ગઈ અહીંથી તો ભાઈ.